किस लिए है? मनीष सर से पूछती हूँ। हेलो सर। हाय रितिका, कैसी हो? मैं ठीक हूँ सर। सर आपको भी फॉर्म 16 मिला है क्या? हाँ, क्यों? तुम्हें नहीं मिला? मिला तो है सर, पर मुझे पता नहीं इसका पर्पस क्या है। अच्छा, तुम्हारी पहली नौकरी है ना, इसलिए तुम्हें नहीं पता। सर फॉर्म 16 का काम क्या होता है? अच्छा, आपको जानकारी नहीं है? रुको मैं तुम्हें दिखाता हूँ। નવી નોકરી શરૂ કરતા મોટાભાગના યુવાનોને ખબર નથી હોતી કે ફોર્મ 16 શું છે અને તેનો ઉપયોગ શું છે. ઇન્કમ ટેક્સ રિટર્ન એટલે કે ITR ભરવામાં ફોર્મ 16 નો મહત્વનો રોલ છે. તમે જે કંપનીમાં કામ કરો છો તે કંપની તમને ફોર્મ 16 આપે છે. સામાન્ય રીતે તમામ કર્મચારીઓને 15 જૂન સુધીમાં ફોર્મ 16 મળી જાય છે. જો તમને ફોર્મ 16 ન મળ્યું હોય તો તમે એમ્પ્લોયર પાસેથી તેના વિશે જાણકારી મેળવી શકો છો. ફોર્મ 16માં કર્મચારીને આપવામાં આવેલ પગાર, તેના તરફથી ક્લેમ કરાયેલ એક્ઝિબિશન અને ડિડક્શનનો ઉલ્લેખ હોય છે. એટલું જ નહીં, તેમાં કંપની એટલે કે એમ્પ્લોયર દ્વારા સેલેરી પર કાપવામાં આવેલા TDS એટલે કે ટેક્સ ડિડક્શન એટ સોર્સની માહિતી પણ હોય છે. ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 203 અંતર્ગત કંપની તરફથી કર્મચારીને ફોર્મ 16 આપવું ફરજિયાત છે. ઓનલાઈન રિટર્ન ફાઇલ કરવામાં આવે ત્યારે ફોર્મ 16માં આપેલી વિગતોને ITR ફોર્મના પ્રી-ફિલ્ડ ડેટા સાથે મેચ કરવી પડે છે અને તે પછી ઓફલાઈન મોડમાં ફોર્મ 16માંથી વિગતો લઈ ITR ફોર્મ ભરવામાં આવે છે. ફોર્મ 16માં બે ભાગ હોય છે, ભાગ A અને ભાગ B. ભાગ Aમાં એમ્પ્લોયર અને કર્મચારીનું નામ, સરનામું અને પાન સાથે એમ્પ્લોયરના TAN એટલે કે ટેન નંબર આપવામાં આવ્યો હોય છે. એમ્પ્લોયીને આપવામાં આવેલો પગાર અને તેના પર કપાયેલા TDSની વિગતો હોય છે. આ TDS એટલે કે ટેક્સ સરકારમાં જમા થાય છે. ફોર્મ 16ના ભાગ બીમાં સેલેરી, એક્ઝમ્પશન, ડિડક્શન અને ટેક્સની પૂરી ડિટેલ હોય છે. આમાં ગ્રોસ સેલેરી સેક્શન 10 અંતર્ગત એક્ઝમ્પ્ટ અલાઉન્સ જેવા કે HRA, સેક્શન 16 અંતર્ગત સ્ટેન્ડર્ડ ડિડક્શન, ચેપ્ટર VIA અંતર્ગત આવનારા ડિડક્શન, 80C, 80D અને ટેક્સની વિગતો સામેલ હોય છે. बिल्कुल, इनकम टैक्स के प्रोविजन के हिसाब से हर एम्प्लॉयर को जिसने भी TDS काटा है, किसी का भी किसी रूप में भी काटा है, उसको ड्यू डेट पे अपनी रिटर्न TDS की रिटर्न भरनी होती है. और जैसे ही वो TDS की रिटर्न ऑनलाइन भरता है तो वो जो TDS है वो सभी जिन लोगों का TDS कटा होता है, जो डिडक्टी होते हैं, उनके यहाँ रिफ्लेक्ट हो जाता है. अगर डिडक्टर इस तरह से रिटर्न नहीं भरता तो उसको पर डे 100 रुपीज पर डे की पेनल्टी लगती है. ફોર્મ 16 મેળવ્યા પછી તમારે પહેલા તમારો પાન નંબર તપાસવો પડશે. જો ફોર્મ 16માં પાન નંબર ખોટું છે તો તમારા પગારમાંથી કાપવામાં આવેલ ટેક્સ એટલે કે TDS તમારા ફોર્મ 26 AS માં દેખાશે નહીં. આવામાં તમે TDS ક્લેમ નહીં કરી શકો. તમારે ફોર્મ 16માં બીજી વસ્તુ એ તપાસવાની છે કે તમે એમ્પ્લોયરની સામે જે અલાઉન્સ એક્ઝમ્પશનમાંથી ક્લેમ કર્યું હતું તે તમામ યોગ્ય રીતે ફોર્મ 16માં નોંધાયેલા છે કે નહીં. આ અલાઉન્સમાં હાઉસ રેન્ટ અલાઉન્સ એટલે કે HRA અને લીવ ટ્રાવેલ અલાઉન્સ એટલે કે LTA ખાસ સમાયેલા છે. એ પણ જુઓ કે ડિડક્શન પણ ફોર્મ 16માં યોગ્ય રીતે સમાવવામાં આવેલા હોય. કંપનીનું નામ, સરનામું અને ટેન ખાસ ક્રોસ ચેક કરવું. તમારે ફોર્મ 16માં કાપવામાં આવેલ TDSની સરખામણી ફોર્મ 26 AS અને એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ એટલે કે AISમાં અપાયેલા ટેક્સ ડિડક્શન સાથે કરવાની હોય છે. જો કોઈ TDS છે જે તમારા ફોર્મ 16માં દેખાઈ રહ્યું છે પરંતુ ફોર્મ 26 ASમાં નથી દેખાતું તો તમે TDS ક્લેમ નહીં કરી શકો. बिल्कुल, वो अपने एम्प्लॉयर से कॉन्टेक्ट कर सकता है. जो TDS की रिटर्न एम्प्लॉयर भरता है उसमें वो करेक्शन कर सकता है, उसमें कोई प्रॉब्लम नहीं है. मान लीजिए कई बार रकम गलत डाल दी, पैन नंबर गलत डाल दिया, ये सब वो करेक्शन कर सकता है. फिर भी वहाँ पे नहीं होता है तो जो असेसी है, तो जो एम्प्लॉय है वो अपने असेसिंग ऑफिसर को भी अप्रोच कर सकता है, वहाँ पे भी उसको करेक्ट करा सकता है. ફોર્મ 26 AS એ એક પ્રકારની ટેક્સ પાસબુક છે જેમાં પેન સાથે જમા કરાયેલા તમામ ટેક્સ વિશેની માહિતી હોય છે. એમ્પ્લોયર અને બેંક દ્વારા કાપવામાં આવેલા ટેક્સની સાથે એડવાન્સ ટેક્સ અને સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ વિશેની માહિતી પણ હોય છે. તમે આવકવેરા વિભાગના ઈ-ફાઇલિંગ પોર્ટલ www.eportal.incometax.gov.in પરથી ફોર્મ 26 AS ડાઉનલોડ કરી શકો છો. પોર્ટલમાં લોગિન કર્યા પછી તમારે ઈ-ફાઇલ વિકલ્પ પર જવું પડશે, જ્યાં ઇન્કમ ટેક્સ રિટર્નના વિકલ્પમાં તમને વ્યૂ ફોર્મ 26 AS વિકલ્પ જોવા મળશે.
જેના પર ક્લિક કરવાથી ફોર્મ 26AS ડાઉનલોડ થઈ જશે। તેવી જ રીતે AIS ને ઇન્કમ ટેક્સની વેબસાઇટ અથવા AIS એપ દ્વારા એક્સેસ કરી શકાય છે। किसी वजह से कोई कंपनी अपने एम्प्लॉय को फॉर्म 16 नहीं देती है तो भी एम्प्लॉय अपनी रिटर्न भर सकता है। उसके लिए जरूरी नहीं है कि फॉर्म 16 हो, क्योंकि जो सैलरी की डिटेल्स हैं, जो उसको सैलरी मिली है, वो अपना फॉर्म 26AS डाउनलोड कर सकता है। वहाँ से उसको सैलरी की रकम एज वेल एज जो उसका TDS कटा है वो मिल जाएगी। नंबर 2, जो एम्प्लॉय है उसकी अपनी पासबुक होती है। पासबुक में नेचुरली सैलरी की अमाउंट आ जाती है, TDS की अमाउंट नहीं आती, तो TDS हम 26AS से डाउनलोड कर लेंगे और अपना सैलरी की इनकम हमें वहाँ से मिल जाएगी और इस तरह से वो अपनी रिटर्न भर सकता है। ઘણી વખત કર્મચારીના કેટલાક ડિડક્શન ફોર્મ 16 માં દેખાતા નથી, તેના કારણે તેમનો TDS વધુ કાપવામાં આવે છે। તેનું મુખ્ય કારણ એ છે કે જ્યારે એમ્પ્લોયર કર્મચારી પાસેથી ઇન્વેસ્ટમેન્ટની વિગતો માંગે છે ત્યારે કર્મચારી અમુક ડિડક્શનની ડિટેલ આપવાનું ભૂલી જાય છે અથવા તો ઇન્વેસ્ટમેન્ટ પ્રૂફ જમા કર્યા બાદ ઇન્વેસ્ટ કરે છે। આવા ઇન્વેસ્ટમેન્ટની વિગતો ફોર્મ 16 માં મેન્શન નથી થતી। આવા કિસ્સામાં આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે આ ઇન્વેસ્ટમેન્ટ પર ડિડક્શન લઈ શકાય છે। अब तुम्हें समझ में आया फॉर्म 16 क्या है और RTA भरने के लिए क्यों ज़रूरी है। इसके अलावा कुछ और भी बातें हैं जिन्हें हमें ध्यान रखना चाहिए। જૂની કર વ્યવસ્થામાં જ એક્ઝમ્પશન અને ડિડક્શન ક્લેમ કરી શકાય છે। જો તમે એક નાણાકીય વર્ષની અંદર નોકરી બદલો છો તો જૂના અને નવા એમ્પ્લોયર બંને પાસેથી ફોર્મ 16 લેવું પડશે। મોટાભાગે રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હોય છે। તેના પહેલા રિટર્ન ભરી દેવું જોઈએ, નહીંતર 5,000 રૂપિયાનો દંડ લાગશે। છેલ્લી ઘડીએ રિટર્ન ફાઇલ કરતી વખતે ભૂલ થવાની શક્યતા વધી જાય છે, માટે જ સમયસર ITR ભરી દેવું જોઈએ। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। સાથે જ રેડ આઇકન બટન દબાવજો। એટલું જ નહીં, મની9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે।